મહિલાઓને થતા અન્યાય મુદ્દે 7 મહિલા અને પુરુષ કાર્યકર સહિત કુલ 8 લોકોએ રાજીનામા આપી રાજકીય માહોલ ગરમાવી દીધો। મહિલાઓને થતા અન્યાય મુદ્દે 7 મહિલા અને પુરુષ કાર્યકર સહિત કુલ 8 લોકોએ રાજીનામા આપી રાજકીય માહોલ ગરમાવી દીધો છે। માહિતી મુજબ શહેર ભાજપના પ્રમુખ અને જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। ટિકિટ વિતરણમાં પૈસાની લેતી દેતી થઈ હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે। રાજીનામું આપનારાઓમાં શૈલેષ મક્કા, શારદાબેન રાખોલિયા, આરતીબેન પંડ્યા, વૈશાલી કનેરિયા, મધુબેન ધનેશા, પ્રભાબેન ભલાણી, હિતુબેન કણસાગરા, શોભના સાવલિયા। કાર્યકરોએ જણાવ્યું છે કે વર્ષોથી પાર્ટી માટે કામ છતાં ટિકિટ સમયે પૈસાવાળા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવી, જેના કારણે તેઓએ કડક નિર્ણય લીધો છે। ઘટનાએ કેશોદ શહેર ભાજપમાં આંતરિક અસંતોષને ખુલ્લામ બહાર લાવી દીધો। આગામી દિવસોમાં રાજકીય અસર વધુ ગાઢ બનવાની શક્યતા। હું વૈશાલીબેન કનેરિયા, શહેર સંગઠન ઉપપ્રમુખ। હું છેલ્લા 5 વર્ષથી ભાજપ પાર્ટીમાં કામ કરું છું। મેં હમણાં 7મા વોર્ડમાં દાવેદારી કરી હતી, પણ મારું નામ કાપીને બીજાનું નામ રાખવામાં આવ્યું હતું। પણ 2:30 વાગે ફોન આવ્યો કે તમારે ફોર્મ ભરવાનું છે। મેં સમાજના રૂએ મેં બધાને સમાજના લોકોનું સલાહ લેવા માટે મેં રાતના ફોન કર્યો, પણ કોઈ ફોન ઉપાડ્યો નહોતો। એટલે સવાર સુધી મને સ્મિત લાડાણીએ કીધું કે તમે સવાર સુધી રાહ જુઓ। મેં સવાર સુધી રાહ જોઈ, પણ કોઈનો ફોન આવ્યો નહીં। એટલે પછી મેં પાછો મહામંત્રીને ફોન કર્યો કે કોઈનું ફોર્મ ભરાણું છે। એમણે મને ના પાડી, એટલે હું ફોર્મ ભરવા માટે ગઈ। અને ત્યારે પણ કિરીટ પટેલ સાથે એમની વાત થઈ હતી મહામંત્રીની। ત્યારે એમણે કિરીટ પટેલે એમ કીધું હતું કે હા બેનનું ફોર્મ ભરાવી દો। એટલે મેં ફોર્મ ભર્યું, અને છેલ્લે જ્યારે મામલતદારે રજૂ કરવાનું થયું ત્યારે એમણે મારું નામ કાપીને બીજા બેનનું નામ રાખી દીધું છે। એટલે મારા માટે બહુ આમાં છે ને પર ખૂબ મોટો અન્યાય થયો છે, અને હું ભાજપ પાર્ટીનો અવગણના કરું છું। કારણ કે આમાં છે ને ભાજપ પાર્ટીની અંદર મહિલાઓની કોઈ કિંમત થતી જ નથી। અહીંયા અત્યારે અમારી ઘણી બધી મહિલાઓ ઉપર અન્યાય થયો છે, અને અમે અહીંયા ભેગા થયા છે। હાલો, હું મધુબેન ધનેશા, વોર્ડ નંબર 6। મારે વોર્ડ નંબર 6 માં મેં ફોર્મ ભરીને ટિકિટ માંગી હતી। મારે જો અત્યારે હું જ દાવેદાર હતી ટિકિટની, અને 7 નંબરમાંથી લઈ આવી, અને અહીંના કારુભાઈ રામાણીએ 7 નંબરમાંથી લઈ આવી અને અહીંયા મૂકી દીધી એને, અને મને ટિકિટ મારી ખેલવી નાખી રાતો રાત। તો આવા પૈસાના વહીવટ થતા હોય તો મને પહેલા કેવું હતું કે આ પૈસાના વહીવટ થાત તો અમે આ ભાજપમાં રહેત જ નહીં। અમે 20 વર્ષથી ભાગરના ગુંગાળ અને ખુરશી ઉપાડીએ છે, અને બધું કામ ફરી ફરીને કરે છે, અને લેડીઝો ભેગી કરીને અમે મરી ગયા। અમે 1 રૂપિયાની આયસા વગર કામ કર્યું છે અટાણ સુધી। તો અમારું કામગીરી હું એને નથી ભાજપને દેખાતી? આવા દારૂ, જુગાર, સટ્ટા આવું બધું કરે છે, અને લઈને બેહાડી દીધા। ક્યાંક પૂછો તો ખરી, કોકને ઘર બરબાદ કરી દીધા છે, 25% વ્યાજ લઈને દીકરીઓને ઘરમાં બેહાડી દીધી છે। તમે જોવો તો ખરી, હજી એના ગુંડા મારવા જાય છે ત્યાં। તમે જોવો જરાક, પછી ટિકિટ આપો અમને। કઈ વિરોધ બીજો નથી, અમને ટિકિટ આપવા નથી તો કેમ તમે લઈ લીધી ટિકિટ? કઈ હિસાબે અમારી ટિકિટ તમે છીનવી લીધી છે? હું કરવા અમારું નામ આવ્યું તો અમારી છીનવી ગઈ છે ટિકિટ? પૈસાથી છીનવાઈ ગઈ છે? આવી રીતનું અમને હું બધા મારા ઓલા ઉપરથી રાજીનામું આપું છું ભાજપને। મારે કોઈ પણ જાતનું કામ કરવાનું ભાજપમાં નથી થતું। બેન કણસાગરા, ભાજપમાં પૂર્વ સદસ્ય છું, અને અત્યારે મારી એક જ અપીલ છે ભાજપને। જ્યારે હું 2015માં જ્યારે ઇફેક્ટ હતી પાટીદાર અનામતની, ત્યારે કોઈ ટિકિટ લેવા તૈયાર નહોતું, અને અમે ત્યારે સામે પૂરે લડીને અમે અમારી જ્ઞાતિની સામે થઈને હું લડવા તૈયાર હતી, ત્યારે મેં જીતીને બતાવ્યું। પછી 2021માં પણ મેં વફાદાર તરીકે મેં કામ કરેલું। દરેક પાર્ટી મારી સામે હોય, અમારી જ્ઞાતિના સામે હોય, તો પણ મેં ભાજપમાંથી જ વફાદાર તરીકે મેં કામ કરેલું। અને અત્યારે અમારે અન્યાય થયો છે અમારી ઉપર। જે આયાતી હોય એને મારા વોર્ડમાં નાખી, અત્યાર સુધી મેં મારા વોર્ડમાં કામ કરેલું છે, તો એનો મારે ન્યાય જોઈએ છે। અને આયાતીને અત્યારે લઈ આવવામાં આવે છે, જે બહાર ગામ રહેવા વયા ગયા એને પણ તમે અત્યારે લ્યો છો અને એને ટિકિટ દો છો, તો આ અન્યાય અમે સહન નથી કરતા। હું અત્યારે ભાજપને વખોડી કાઢું છું, અને અત્યારે હું છે ને મારો જવાબદારીથી હું નિવૃત્ત થઈ ગઈ છું। ખોલિયા, આજે ભારતીય જનતા પાર્ટીમાં હું 20 વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરતી હતી, અને આજે મારી સંગઠનની બહેનો, મારી સાથે તો અન્યાય થયો છે, સાથે સાથે મારી સંગઠનની દરેક બહેનો સાથે અન્યાય થયો છે, મારી મહિલા મોરચાની બહેનો સાથે। અને મેં સરકારની જે મહિલાઓલક્ષી યોજનામાં 2000થી વધારે બહેનોને તાલીમ આપી અને પગભર કરવા મેં પ્રયત્ન કર્યો છે। મારું એટલું બધું નેટવર્ક છે કે જુદી જુદી સંસ્થાઓ સાથે હું જોડાયેલી છું, અને આ બહેનોના કહેવાથી કે આ બહેનોને જે અન્યાય થયો છે, આજે મને ખરેખર દુઃખ થાય છે કે આટલી અમારી બહેનો માટે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જો પાથરના પાથરવા જ રાખતી હોય ને, તો ખરેખર એ યોગ્ય નથી। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।